નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની હવામાં હવે ઝેર ધોકળાઈ ગયું છે। રસ્તાઓ એ જ, ટ્રાફિક એ જ, પણ હવાનું આજનું હવામાન ખરાબ નહીં, ખતરનાક બની ગયું છે। શહેરના એક્યુઆઈ સતત 200 થી ઉપર જઈ રહ્યું છે, એટલે કે દરેક શ્વાસ સાથે આપણે ધૂળ, ધુમાડો અને ઝેરી કણો શરીરમાં લઈ રહ્યા છીએ। શું આ હવા આપણા બાળકો, વડીલો અને બીમાર લોકોને ધીમો ઝેર સાબિત થઈ રહી છે? શું આને માત્ર એક સિઝનલ સમસ્યા માનીને હળવાશથી લઈ લેવાનું છે? કારણ કે રાજધાની દિલ્હી જ નહીં, પરંતુ હવે ગુજરાતમાં પણ મહાનગરો, અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, તમામ જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 થી પાર જઈ રહ્યો છે, એટલે કે હવા ઝેરી થઈ ગઈ છે। ત્યારે આ જ મુદ્દાને લઈને આપણે નિષ્ણાંત ડોક્ટર પાસેથી જાણવું છે કે આ હવા આપણા માટે, આપણા શરીર માટે કેટલી ખતરનાક છે અને ઝેરી છે। ત્યારે આપણી સાથે ડોક્ટર અભિષેક પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી અભિષેક, ડોક્ટર અભિષેક, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। પરંતુ અત્યારે જોઈએ છે, અત્યાર સુધી એવું જ હતું કે રાજધાની દિલ્હીમાં જ ઝેરી હવા છે, ખતરનાક હવા છે, પરંતુ અત્યારે અમદાવાદ હોય, રાજકોટ હોય કે ગુજરાતના મહાનગરોમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 થી પાર જઈ રહ્યું છે, એટલે કે 200 થી પાર એટલે કે હવા ઝેરી થઈ ગઈ છે અને એના કારણે શરીરમાં નુકસાન થઈ રહ્યું છે। ત્યારે આ હવા આપણા શરીરમાં જઈ રહી છે, તો શરીરના એવા કયા કયા અંગ છે જેને નુકસાન કરે છે? જરૂરથી જે એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યાર સુધી આપણે દિલ્હીમાં જ પ્રોબ્લેમ છે એવું સમજતા હતા, પણ આ વખતે આપણે અમદાવાદ, રાજકોટ અને સુરતની અંદર પરસિસ્ટન્ટલી છેલ્લા અમુક દિવસોમાં આ એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ની ઉપર જઈ રહ્યો છે। 100 થી નીચે અગર હોય એર ક્વોલિટી ઇન્ડેક્સ, તો એ આપણે નોર્મલ માણસો માટે એ હવા આપણે તંદુરસ્ત રીતે આપણે લઈ શકીએ આપણા શ્વાસની અંદર, એવું ગણી શકાય। 100 થી 200 ની વચ્ચે જાય તો પણ એ ચિંતાજનક કહેવાય, અને પણ જયારે 200 થી વધારે એ ઉપર જતો રહે એર ક્વોલિટી ઇન્ડેક્સ, એ ઓલવેઝ એ દૂષિત હવા કહેવાય, ડેન્જરસ લેવલ કહેવાય, અને એ હવા આપણે શ્વાસમાં કન્ટિન્યુઅસલી લેવાથી એ આપણા શરીરમાં ફેફસામાં નુકસાન થાય અને બીજા અવયવોમાં પણ નુકસાન થઈ શકે। તો જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે વધારે છે એમાં ઇમ્પોર્ટન્ટલી જે હોય છે પર્ટિક્યુલેટ મેટર 2.5 અને પર્ટિક્યુલેટ મેટર 10, એ જે પોલ્યુટેડ જે રજકણો હોય છે એનું પ્રમાણ વધારે હોય છે। બીજા જે તત્વો હોય છે નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ, એ પણ વધારે હોય છે। જો આ જે પેલા દૂષિત હવા અને દૂષિત રજકણો આપણા ફેફસામાં અમુક હદથી વધારે કન્ટિન્યુઅસલી જાય તો સૌથી પહેલું શું થાય, તો ફેફસાના રોગો થાય। આપણો જે ફેફસાનો છેલ્લો ભાગ હોય એ એલ્વિયોલાઈ કહેવાય, અથવા તો સાદી ભાષામાં જાળી જે કહેવાય, એમાં જે PM 2.5 છે એ છેક ત્યાં સુધી પહોંચે અને ફેફસાના એ ભાગમાં સોજો લો, અને એને કારણે ફેફસામાં ચેસ્ટના ઇન્ફેક્શન થાય, ગળામાં બળે અને લાંબા સમયની ખાંસી થાય। હવે જો આપણે જે કહીએ તો નોર્મલ ભાષામાં રીતે જઈએ તો જે સ્મોકિંગ કરે જે માણસો, અને બીડી અને સિગરેટ જે સ્મોક કરે અને એના કારણે જે ફેફસામાં નુકસાન થાય, હવે જે લોકો સિગરેટ કે બીડી ના પીતા હોય અને આ હાઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ વાળી હવા શ્વાસમાં લેતા હોય, તો એના કારણે ઇક્વિવેલન્ટ નુકસાન થઈ શકે એવું આપણું લિટરેચર કહે છે। તો શું થઈ શકે, તો કે જે સ્મોકિંગ કરવાથી જે દમ રોગ થાય, COPD જે થાય અને અસ્થમા એગ્રેવેટ થાય, એ નોર્મલ માણસ જે સ્મોકિંગ ન કરતો હોય એને પણ આ દમ રોગ કન્ટિન્યુઅસલી થઈ શકે। અને અમુક હદ કરતા વધારે આ હવા આપણે રોજ લેવામાં આવે અને ફેફસામાં જાય તો જેવી રીતે સ્મોકિંગ કરવાથી આપણને ફેફસાનું કેન્સર થવાના ચાન્સીસ થાય છે, એવી જ રીતે આ જ દૂષિત હવા લેવાથી ફેફસાના કેન્સર થવાના ચાન્સીસ વધે છે। અને જે છેલ્લા સમયથી આપણે જોઈ જ રહ્યા છીએ કે દિલ્હી અને આજુબાજુના સિટીમાં ફેફસાના કેન્સરનો રેટ ઘણો વધ્યો છે। COPD, દમના રોગોના દર્દીઓ ઘણા વધ્યા છે। એનું રીઝન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ઇન્ડિયામાં આ દૂષિત હવા જ ગણવામાં આવે છે। જ્યારે ગુજરાતની અંદર, સિટીની અંદર આજે હવા હોય તો ચોક્કસપણે એક રેડ એલર્ટ કહી શકાય। અને જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જ્યારે જે એરિયામાં વધારે હોય ત્યાં આગળ જો કન્ટિન્યુઅસલી આપણે રહેવાનું આવે અને એ હવા આપણે જો કન્ટિન્યુઅસલી લઈએ તો આવા ફેફસા રોગો આપણને પણ થવાની શક્યતા 100% વધે છે। જો હવે એના પ્રમાણે હવે ખાલી ફેફસા રોગો વધે એવું શક્ય નથી,
આ રજકણો ફેફસાના રોગો તો કરે, પણ ફેફસામાંથી પછી એ બ્લડમાં પણ જાય છે, અને બ્લડમાંથી જઈને પછી હૃદયમાં જાય, કિડનીમાં જાય, લીવરમાં જાય, બ્રેઇનમાં જાય. તો શું કરી શકે? તો ફેફસામાં થી જઈને પછી બ્લડમાંથી કરી હૃદયમાં જાય તો હૃદયમાં એટેક આવવાના હુમલાના એના ચાન્સીસ વધારી શકે, મગજના સ્ટ્રોક થવાના ચાન્સીસ વધારી શકે, માનસિક તણાવ અને સ્ટ્રેસ એને કારણે જે માનસિક રોગો થાય એના ચાન્સીસ વધારી શકે, કિડની ફેલ થવાના ચાન્સીસ વધારી શકે. સગર્ભા જે માતાઓ હોય એમના શ્વાસમાંથી બ્લડમાં ભળે તો જે એમના પેટમાં જે બાળક જે છે એનો વિકાસ રૂંધાવી શકે, વિકલાંગતા આવી શકે. તો જેમ સ્મોકિંગને કારણે હેડથી ટો સુધી બધા જ અવયવોમાં નુકસાન થઈ શકે છે, એ જ રીતે આ દૂષિત હવા લેવાથી આપણા શરીરના ફેફસા અને સિવાયના બધા જ ઓર્ગનોમાં એની માઠી અસર થઈ શકે છે. એટલે દમના રોગો, અસ્થમાના રોગો, એલર્જીના રોગો, ફેફસાનું કેન્સર, હૃદયના હુમલા, મગજના પેરાલિસિસના એટેક, અને એ સિવાય જે સ્મોકિંગ જે વસ્તુ કરે એ બધી જ વસ્તુ આ પોલ્યુટેડ હવા જ્યારે આપણે ફેફસામાં જાય એ આપણે એનાથી નુકસાન થઈ શકે છે. જી ડોક્ટર અભિષેક, હવે તમે જે રીતે કહ્યું કે એ કણ છે એ ફેફસાને એ પછી લોહીમાં ભળે છે અને પછી ગંભીર બીમારીઓનો શિકાર, જે આપણે ગંભીર બીમારીને આમંત્રણ આપી રહ્યા છીએ, પરંતુ જે આ હવા પ્રદૂષિત છે પણ એનાથી હવે બચવા માટે, કારણ કે હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે, આપણે અવર જવર કરતા હોય છે, એ જે શ્વાસ લઈએ છીએ એ આપણા શરીરમાં અને લોહીના કણમાં ભળે છે, પરંતુ હવે આનાથી બચી કેમ શકાય? જ્યાં આગળ આપણે જોઈએ છીએ કે હવે મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન આપણા અમુક દરેક એરિયામાં એ ડિજિટલ બોર્ડ મૂકી રહ્યા છે, અને જ્યાં આગળ એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારે હોય ત્યાં આપણને દેખાય છે. તો જ્યારે આપણે જોઈએ કે આપણે એવા એરિયામાંથી પાસ થઈ રહ્યા છે અને જ્યાં આગળ AQI મોર ધેન 200 છે પરસિસ્ટન્ટલી, તો ડેફિનેટલી એ એરિયામાં આપણે વધારે પડતો ટાઈમ સમય રહેવો ના જોઈએ. જો ત્યાં આગળ આપણે કામ કરવાની જગ્યા છે તો ડેફિનેટલી ત્યાં રહેવું પડે. તો હવે પાછું આપણે કોવિડમાં જે આપણે યાદ કર્યું હતું એ માસ્કને યાદ કરવું પડશે. માસ્ક આપણે પહેરવું પડે, અને માસ્કથી જે આપણે જે દૂષિત હવા જે આપણે કીધા PM25 કે PM10 કે 2.5 જેવા રજકણો એ ઓછા જાય, અને જેના કારણે આપણને નુકસાન ડેફિનેટલી ઓછું થઈ શકે છે. માસ્ક નથી પહેરાતું અથવા માસ્ક અવેલેબલ પ્રોબ્લેમ છે તો એટલીસ્ટ આપણો જે રૂમાલ હોય આપણો એને 4 લેયરમાં આપણે કરીને થોડું ઉપર પાણી નાખીને ભીનો કરીએ તો ડેફિનેટલી આપણા શ્વાસમાં એ આપણા રજકણો જતા આપણે થોડા અવરોધ લાવી શકીએ છીએ. જ્યારે આવી એર ક્વોલિટી ઇન્ડેક્સ વાળી હવા હોય ત્યારે એ એટલા એરિયામાં વધારે લાંબો સમય જો પોસિબલ છે તો ત્યાંથી આપણે જલ્દી નીકળી જવું એ જીતાવો ગણે, અને ત્યાં આગળ વધારે પડતો એ કન્ટિન્યુઅસ એનું એક્સપોઝર આપણા હવામાં, આપણા ફેફસામાં એ હવા ના જાય, ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને જો બીજું વસ્તુ એ કે જ્યારે આપણે આવી રીતે એ લાંબો સમય ત્યાં આગળ જવાનું જરૂર પડે છે અને જ્યારે આપણે ઘરે આવીએ તો એટલીસ્ટ જે આપણે પહેલા કહ્યા તો આપણો નાશ લઈએ ગરમ પાણીના અથવા હુંફાળા પાણીથી આપણે કોગળા કરી લઈએ તો થોડોક જે આપણે જે રજકણો આપણે ફેફસામાં જાય છે એને કારણે નુકસાન થાય છે થોડા પ્રમાણમાં અમુક અંશે આપણે એનો અટકાવ કરી શકીએ તેવી શક્યતા છે. જે લોકોને દમ, અસ્થમા, એલર્જી એવા લોકો, ફેફસાના રોગો છે ઓલરેડી, ડેફિનેટલી જ્યારે આવા હાઈ ક્વોલિટી ઇન્ડેક્સ વાળી એરિયામાં વધારે જાય તો એમનો રોગ વધારે એગ્રાવેટ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા હોય છે. તો જો આવા દર્દીઓ આવે કન્ટિન્યુઅસલી આવી હવાના એટમોસ્ફિયરમાં રોજ એમને જવાની જરૂર પડે છે તો ડેફિનેટલી એમના ડોક્ટરની જોડે જઈને એમના જે ડોઝ છે દવાના એ એડજસ્ટ કરાવી લેવા એ હિતાવહ છે. તો બસ, અને આ જ છે જે રીતે પહેલા આપણે સમજાવ્યું છે કોવિડ સમયે કે ફેફસાના કેટલા પણ રોગો આવશે, જે બીમારીઓ ફેફસાના શ્વસન તંત્રની બીમારીઓ હોય એમાં આપણું માસ્ક ડેફિનેટલી પ્રિવેન્શન રૂપે એક ઇમ્પોર્ટન્ટ સાધન ગણાય છે. એ દરેક વખતે આપણે યાદ કરવું પડશે. જી બિલકુલ. ડોક્ટર અભિષેક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.